જય માતાજી ખેડૂત ભાઈઓ મિત્રો, તમારી વાડીમાં જે પાક ઊભો હોય એ પાકને રોજડા, ભૂંડડા, રેટિયાર ઢોરથી બચાવવા માટે તમે વાડીએ ઝટકો લગાવો છો અથવા વાડી ફરતે તાર ફેન્સિંગ કરો છો અને એ તમારા પોતાના ખર્ચે। પણ મિત્રો, તમને શું ખબર છે કે તમારી વાડીએ ઝટકો લગાવવો હોય કે પછી વાડી ફરતે તાર ફેન્સિંગ કરવી હોય તો સરકાર એમાં ખર્ચો આપે છે। હા મિત્રો, આ એક ખેડૂતની યોજના છે। આપણે આ વિડીયોમાં તાર ફેન્સિંગ સહાય યોજના વિશે વાત કરવાના છીએ કે કેવી રીતે ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે। આ વિડીયોમાં આપણે જોઈશું કે લાભ લેવા માટે ખેડૂતને કેટલી જમીન હોવી પડે, કેટલી સહાય મળે છે, લાભ લેવા માટે ખેડૂતની પાત્રતા શું હોવી જોઈએ, આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયાની જરૂર પડે અને મિત્રો આ તાર ફેન્સિંગ કરવા માટે નિયમો પણ છે, જેમ કે થાંભલાની સાઇઝ શું હોવી જોઈએ, બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ। તો એ બધી વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। તો મિત્રો, ખેડૂત પોતાની વાડી ફરતે કાંટાવાળી વાડ બનાવી એટલે કે તાર ફેન્સિંગ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે એ હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી હતી। હાલમાં આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થયા છે। હવે આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે એની વાત કરીએ તો મીટર દીઠ 200 રૂપિયા અથવા તો કુલ ખર્ચના 50% આપવામાં આવે છે। બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો કે આ યોજના માટે કયા કયા ખેડૂતો અરજી કરી શકે એ જોઈએ। તો એમાં મિત્રો ખેડૂતો ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ। ત્યારબાદ ખેડૂત ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકે છે। હવે મિત્રો, કોઈ એક ખેડૂત પાસે 2 હેક્ટર જમીન ન હોય, મિત્રો 1 હેક્ટર એટલે કે 6.25 વીઘા જેવું થાય, તો 2 હેક્ટર એટલે કે 13 વીઘા જેવું થાય। તો જો કોઈ ખેડૂત પાસે 13 વીઘા જમીન ન હોય તો તે ખેડૂત પોતાના ખેતરની આજુબાજુ જે ખેતર હોય તો એ શેઢા પાડોશી સાથે વાત કરીને કુલ મળીને ઓછામાં ઓછી 13 વીઘા જમીન થવી પડે। તો એ રીતના તમારે એકાબીજીને સાથ આપવાનો છે અને પછી તમે આ ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ ખેડૂતે અગાઉ આ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। આ યોજનાનો લાભ એકવાર લીધા પછી જો તમારે બીજી વાર લાભ લેવો હોય તો તમારે 10 વર્ષ પછી તમે આમાં અરજી ફોર્મ ભરી લાભ લઈ શકો છો। ત્યારબાદ આ યોજનામાં SC જાતિમાં આવતા ખેડૂતો, ST, OBC અને જનરલ જાતિમાં આવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછી કે જો તમારે યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા કાગળિયાની જરૂર પડે એની વાત કરીએ તો એમાં ખેડૂતનું આધાર કાર્ડ, અને જો એક ખેડૂતને 13 વીઘા જમીન ન થતી હોય કે જેમ મેં આગળ કીધું એમ કે તમારે શેઢા પાડોશીને ભાગીદાર રાખવા પડશે તો એ શેઢા પાડોશીનું પણ આધાર કાર્ડ જોઈશે। ત્યારબાદ રેશન કાર્ડની નકલ, અને જો ખેડૂત SC અથવા ST જાતિમાં આવતા હોય તો એમને જાતિનું પ્રમાણપત્ર। ત્યારબાદ જમીનના 7, 12 અને 8 જો તાર ફેન્સિંગ ભાગીદારમાં કરવાની હોય તો બધા ખેડૂતનું સંમતિપત્રક અને બધા ખેડૂતોના 7, 12 અને 8 તો આટલા ડોક્યુમેન્ટ્સ લઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અને આ ફોર્મ તમારી ગ્રામ પંચાયતમાં જે VC હોય એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર તો એમની પાસે જઈ આ ફોર્મ ભરાવી શકો છો, અથવા તો તમે મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકો છો। અને ખેડૂતને જાતે ફોર્મ ભરતા ન આવડે તો તેમના ઘરે જે નાના છોકરા હોય, થોડું ઘણું ભણેલા કોઈ પણ છોકરા હોય એ મારો આ વિડીયો જો એટલે આ ફોર્મ ભરી શકે છે અને આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ત્યારબાદ મિત્રો કે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો સરકારે અમુક નિયમો પણ બનાવેલા છે। તો કયા કયા નિયમો અને શરતો છે ચાલો જોઈએ। તો મિત્રો, આ યોજના હેઠળ સંબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલાંના ધોરણે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહે છે। તો મિત્રો, જેમ બને તેમ વહેલા આમાં ફોર્મ ભરી દેવું, છેલ્લી તારીખની વાટ ન જોતા, જેમ બને એમ તમે વહેલા ફોર્મ ભરશો એટલે તમારું નામ ઉપર આવશે। ત્યારબાદ લાભ લેવા માટે ખેડૂતનું એક ક્લસ્ટર બનાવવું પડશે, એટલે કે એક કરતાં વધુ ખેડૂત સાથે સામૂહિક અરજી કરી શકશે અને જેમાંથી એક ખેડૂતને ગ્રુપ લીડર બનાવવાનો રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં ગ્રુપના તમામ ખેડૂતોએ ગ્રામ સેવક પાસે અથવા તો તાલુકામાં ખેતીવાડી વિભાગમાં ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે। તો આ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે અને ત્યારબાદ આ તાર ફેન્સિંગ બનાવવાની કામગીરી 60 દિવસની અંદર પૂરી કરવાની રહેશે। અને મિત્રો, જે મેં અત્યારે આગળ કીધું એમાં ટપ્પો ન પડે તો તમારા ગ્રામ સેવક સાથે વાત કરો, એ જ તમને જાણ કરશે કે તમારો પૂર્વ મંજૂરીનો હુકમ આવી ગયો છે અને તમારે આ ડોક્યુમેન્ટ્સ આ જગ્યાએ લાવવાના રહેશે। તો તમારે જે પણ ગ્રામ સેવક લાગતા વળગતા હોય એની સાથે કોન્ટેક્ટ કરો। ત્યાર પછી અરજી કરનાર ખેડૂતો તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ બધી વસ્તુ સામાનના ખરીદીના GST વાળા બિલ અને બીજા ડોક્યુમેન્ટ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે। ત્યારબાદ મિત્રો કે આ તાર ફેન્સિંગ કેવી રીતના બનાવવાની એના પણ નિયમો બનાવેલા છે। તો ચાલો જોઈએ કે નિયમો અને શરતો ક્યાં ક્યાં છે। તો એમાં થાંભલા ઊભા કરવા માટેનું ખાડાનું માપ
0.40 મીટર પહોળાઈ તથા 0.40 મીટર લંબાઈ તથા 0.60 મીટર ખાડાની ઊંડાઈ હોવી જોઈએ। ત્યારબાદ થાંભલાની સાઇઝ જેમાં 2.5 મીટર ઊંચાઈ જેમાં 25% સુધી છૂટછાટ, ત્યારબાદ 0.10 મીટર જાડાઈ અને 0.10 મીટર પહોળાઈ અને આ થાંભલા સિમેન્ટ કોન્ક્રીટના પ્રીટેસ્ડ અથવા પ્રીકાસ્ટ થાંભલા હોવા જોઈએ। ઓછામાં ઓછા 4 તારવાળા અથવા ખેડૂતોની પસંદગીના મુજબના થાંભલા અથવા એંગલનો ઉપયોગ કરી શકશે। આ થાંભલા અથવા એંગલોનું ખરીદીનું અંગેનું GST વાળું અસલ બિલ અચૂક રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટર સુધી રાખી શકાય છે અને જેમાં પણ 25% સુધીની છૂટછાટ મળી રહી છે। તો મિત્રો આ રીતના તમારે તાર ફેન્સિંગ કરવાની છે અને 60 દિવસની અંદર આ તાર ફેન્સિંગનું કામ પૂરું કરવાનું છે અને આ કામગીરી પૂરી થયા બાદ તમારે બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના થશે, જે તમારા ગ્રામ સેવક અથવા તમારા તાલુકા ખેતીવાડી વિભાગની કચેરીમાં જમા કરાવવાના થશે। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।